If you want to download the PDF file of this video, please click the link below given in the description box and you will easily get the PDF file in your email box. If you are new on my channel, please subscribe my channel. It will help you out in preparing the examination. Let's start today's video. The first question. સૌરાષ્ટ્રની નદીઓ વિશેનો આજનો વિડીયો છે. એમાં ફર્સ્ટ ક્વેશ્ચન છે, ગુજરાતમાં સૌરાષ્ટ્રની નદીઓ કઈ રીતે વહે છે? આ પ્રશ્ન ઘણીવાર પૂછાઈ ચૂક્યો છે અને ફરીથી એકવાર જોઈ લઈએ કે ગુજરાતમાં સૌરાષ્ટ્રની નદીઓ કઈ રીતે વહે છે. પરિઘાવૃત, ત્રિજ્યાકાર, સીધી રેખામાં, ચોરસ. રાઈટ આન્સર ઇઝ ત્રિજ્યા આકાર વહે છે. બરાબર. તો સૌરાષ્ટ્રની નદી પ્રવાહો જોઈએ કઈ રીતે વહે છે કે સામાન્ય રીતે નદીઓ ઊંચા પહાડી વિસ્તારમાંથી નીકળે અને નીચેના ભાગ તરફ વહેતી હોય છે. આમ સૌરાષ્ટ્રની નદીઓ મધ્ય સૌરાષ્ટ્રના ઉચ્ચ પ્રદેશમાંથી નીકળી વર્તુળમાં જેમ ત્રિજ્યા બનાવે એ રીતે ત્રિજ્યાના સ્વરૂપમાં કચ્છના અખાતમાં, અરબ સાગર અને ખંભાતના અખાતમાં અને સમુદ્રને મળે છે. આમ સૌરાષ્ટ્રની નદીઓ ત્રિજ્યાકાર વહે છે. બરાબર. એમ ફરતે ફરતે ફરે છે બધી બાજુ. સૌરાષ્ટ્રની જે મધ્યપ્રદેશની અંદર સૌરાષ્ટ્રનો જે મધ્ય વિસ્તાર છે ઉચ્ચ પ્રદેશ એમાંથી વહેતી વહેતી બધી દિશામાં વહે છે એટલે ત્રિજ્યાકાર આ રીતે જે બાજુમાં તમને દેખાય છે એ રીતે વહે છે અને માટે એમને ત્રિજ્યાકાર છે એ રીતે આપણે કહી શકાય. નેક્સ્ટ ક્વેશ્ચન. આજી નદી નીચેનામાંથી ક્યાં શહેરમાં થઈને વહે છે? રાજકોટ, ગણદેવી, અમદાવાદ, અમરેલી. રાઈટ આન્સર ઇઝ રાજકોટની અંદર. નેક્સ્ટ ક્વેશ્ચન. આજી નદી ક્યાં દરિયાને મળે છે? અરબ સાગર, કચ્છના અખાતને, ખંભાતના અખાતને, હિન્દ મહાસાગરને. બરાબર. તો રાઈટ આન્સર છે કચ્છના અખાતને મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉતાવળી નદીનું નીચેનામાંથી ઉદ્ગમ સ્થાન ક્યું છે? પાળિયાદ, ઝેરોર, દાહોદ, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ પાળિયાદ છે ઉતાવળી નદીનું ઉદ્ગમ સ્થાન છે. ઉબેણ નદીના કિનારે નીચેનામાંથી ક્યું શહેર આવેલું છે? ભેસાણ, મોરબી, અમદાવાદ, કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ ભેસાણ આવેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉબેણ નદી પર કયા ગામે બંધ બાંધવામાં આવેલો છે? તેજગામ, ભાટગામ, નવાગામ, કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ ભાટગામમાં બંધ બાંધવામાં આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ઉડ નદીનું ઉદ્ગમ સ્થાન ક્યું છે? ભાટગામ, કાલાવાડ પાસે લોધિકાની ટેકરી, કચ્છ, કોઈ નહીં. તો રાઈટ આન્સર ઇઝ કાલાવાડ પાસે લોધિકાની ટેકરી ઉડ નદીનું ઉદ્ગમ સ્થાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન. કાળુભાર નદીનું ઉદ્ગમ સ્થાન ક્યું છે? ચરખા ગામ, રામપર, ધોળાવીરા, કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ ચરખા ગામ છે એનું ઉદ્ગમ સ્થાન છે. 94 કિલોમીટરનું અંતર કાપી કાળુભાર નદી ક્યાં દરિયાને મળે છે? કચ્છના અખાતને, ખંભાતના અખાતને, અરબ સાગર, કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ ખંભાતના અખાતને મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. હિંગોળગઢની ટેકરીઓમાંથી નીકળી ખંભાતના અખાતમાં નીચેનામાંથી કઈ નદી મળે છે? સુખભાદર નદી, કેરી નદી, ઉબેણ નદી, ઉડ નદી. રાઈટ આન્સર ઇઝ કેરી નદી છે એ હિંગોળગઢમાંથી નીકળે છે અને ખંભાતના અખાતને મળે છે. ભભાતની ટેકરીઓમાંથી નીચેનામાંથી કઈ નદી નીકળે છે? કેરી નદી, ખળખળિયો નદી, ઘેલો નદી, કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ ખળખળિયો નદી છે ભભાતની ટેકરીઓમાંથી નીકળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ફૂલજર ગામ પાસે જસદણના પર્વતમાંથી નીકળી ગઢડામાં થઈને ખંભાતના અખાતને કઈ નદી મળે છે? કેરી નદી, ખંભાળિયો, ખળખળિયો કે ઘેલો? રાઈટ આન્સર ઇઝ ઘેલો નદી છે એ ફૂલજર ગામ પાસે જસદણના પર્વતમાંથી નીકળે છે અને ગઢડામાં થઈને ખંભાતના અખાતને મળે છે. ઘેલો નદીને બીજા કયા નામે ઓળખાય છે? ખળખળિયો, ઉન્મત્ત ગંગા, ઉડ નદી કે કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ ઉન્મત્ત ગંગા તરીકે ઓળખાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન. ધાતરવડી નદી કયા જિલ્લાની નદીઓ પૈકીની એક છે? અમરેલી, ભાવનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર. રાઈટ આન્સર ઇઝ અમરેલી. ફૂલજર નદી કાલાવાડમાંથી નીકળી કઈ નદીમાં ભળી જાય છે? કેરી નદી, ઉડ નદી, ધાતરવડી નદી, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ ઉડ નદી ફૂલજર છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. બ્રહ્માણી નદી કયા જિલ્લામાંથી નીકળે છે? મોરબી, હળવદ, ભાવનગર, અમરેલી, નવસારી. રાઈટ આન્સર ઇઝ મોરબીમાંથી નીકળે છે. ભાદર નદીનું ઉદ્ગમ સ્થાન ક્યું છે? મદાર ડુંગર, જસદણ,
દેહપુરા, હળવદ, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ મદાર, ડુંગર, જસદણ. નેક્સ્ટ ક્વેશ્ચન. ભોગાવો નદી કઈ નદીની સહાયક નદી છે? સાબરમતી, નર્મદા, તાપી, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ સાબરમતીની સહાયક નદી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કયું શહેર ભોગાવો નદીના કાંઠે નથી? સુરેન્દ્રનગર, જસદણ, લીંબડી, વઢવાણ. બરાબર, રાઈટ આન્સર છે જસદણ. બરાબર, કારણ કે સુરેન્દ્રનગર, લીંબડી અને વઢવાણ આ ત્રણેય ભોગાવો નદીના કાંઠે આવેલા છે. નીચેનામાંથી કઈ નદી સૌરાષ્ટ્રની નદી નથી? માલણ નદી, માલેશ્વરી નદી, માનવર નદી, પાર નદી. રાઈટ આન્સર ઇઝ પાર નદી. બરાબર, આ ઉપરની ત્રણેય નદીઓ છે. બરાબર, પાર નદી છે દક્ષિણ ગુજરાતની નદી છે. નેક્સ્ટ ક્વેશ્ચન. મચ્છુ નદીના કારણે નીચેનામાંથી ક્યાં શહેરમાં ભારે પૂર આવ્યું હતું? મોરબી, અમદાવાદ, ગાંધીનગર, પોરબંદર. રાઈટ આન્સર ઇઝ મોરબી. બરાબર, તો મચ્છુજળ હોનારત થયેલી. બરાબર, તો મચ્છુજળ હોનારત ક્યાં થઈ? ક્યારે થઈ? 11 ઓગસ્ટ 1979ના રોજ. મચ્છુ નદી પરનો બંધ તૂટતા મોરબી શહેરમાં ભારે તારાજી સર્જાણી હતી. અતિ ભારે વરસાદ, જળનો પ્રવાહ અને ડેમની ખરાબ ડિઝાઇન જેવા કારણોને મચ્છુજળ હોનારત થયા હોવાનું તે વખતના થયેલા અભ્યાસો પરથી તારણો કાઢવામાં આવ્યા હતા. મોરબી ડેમ તૂટવાની ઘટના ડેમ તૂટતાની દુર્ઘટનાઓમાં સૌથી ખરાબ ઘટના તરીકે ગિનીસ બુક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં નોંધાયેલી છે. જે મોરબી ડેમ તૂટવાની ઘટના છે એ ડેમ તૂટનાઓની દુનિયાની જેટલી ઘટનાઓ બની, બરાબર, એમાંથી સૌથી ખરાબ ઘટના હોય એ રીતે ગિનીસ બુકમાં એ નોંધાયેલી છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન. રંગમતી, રંગોળી અને રાવલ, રૂપેણ, ગીર, બરાબર, કયા વિસ્તારની નદીઓ? સૌરાષ્ટ્ર, કચ્છ, ઉત્તર અને મધ્ય ગુજરાતની નદી, દક્ષિણ. રાઈટ આન્સર ઇઝ સૌરાષ્ટ્રની નદીઓ છે. અમરેલી જિલ્લામાં ધારી ગામ પાસે ગીરની ટેકરીઓમાંથી કઈ નદી વહે છે? શેત્રુંજી, માલેશ્રી, રંગોળી, ઉડ. રાઈટ આન્સર ઇઝ શેત્રુંજી. નેક્સ્ટ ક્વેશ્ચન. સુખભાદર નદી કઈ નદીની ઉપનદી છે? સાબરમતી, શેત્રુંજી, માલેશ્રી, રંગોળી. સાબરમતી નદી મળતી નદીઓ. રાઈટ આન્સર ઇઝ સાબરમતી. સાબરમતીને કઈ કઈ નદીઓ મળે છે? કે મામાના પીપળા પાસેથી ક્યાંથી પ્રવેશે છે? સાબરકાંઠાની અંદર મામાના પીપળા પાસેથી ગુજરાતમાં પ્રવેશથી. સાબરમતી નદીને પન્નારી નદી, હિરણાવ નદી, સાબરમતી નદી, ખારી નદી, મેશ્વો નદી, માજમ નદી, વાત્રક નદી, શેઢી નદી, ચંદ્રભાગા નદી, ભોગાવો નદી, ભાદર નદી વગેરે નદીઓ સાબરમતી નદીને મળે છે. સાબરમતી નદી જે સ્થળ દરિયાને મળે છે તે સ્થળને કોપલાની ખાડી તરીકે ઓળખાય છે. બરાબર, તો આ વિડીયોમાં એટલું જ. મળીશું નવા વિડીયો સાથે. વેલકમ ઇન માય ચેનલ એસ્ક ફર્સ્ટ એક્ઝામ. ટુડેઝ વિડીયો ઇઝ ઓન દક્ષિણ ગુજરાતની નદીઓ. If you are new on my channel, please subscribe my channel. PDF is given in the description box. Let's start the video. First question. દક્ષિણ ગુજરાતની નદીઓ. તાપી નદી ક્યાં ક્ષેત્રની નદી છે? સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત, ઉત્તર ગુજરાત, કચ્છ. રાઈટ આન્સર ઇઝ દક્ષિણ ગુજરાતની નદી છે તાપી. બરાબર. તાપી નદી વિશે જોઈએ કે તાપી નદી મધ્ય ભારતની એક નદી છે. તાપી નદી મધ્ય ભારતમાંથી નીકળે છે. તેની લંબાઈ 724 કિમી છે. મધ્યપ્રદેશના સાતપુડા પર્વતોની હારમાળામાંથી નીકળે છે. તાપી નદીનું નામ સૂર્યપુત્રી તપતી પરથી ઉતરી આવેલું છે. તાપીના મુખમાં ભૂતકાળમાં વહાણો પ્રવેશી શકતા હોવાને કારણે સુરત એક બંદર તરીકે વિકાસ પામ્યું હતું. બહારનપુર, ભૂસાવળ, નંદુરબાર વગેરે તેના કિનારે વસેલા શહેરો છે. મિત્રો, આ ઇન્ફોર્મેશન આપણે એવી આપેલી છે કે જે આગળ આપણે જે આ જ વિડીયોની અંદર ક્વેશ્ચન આપણે આવરી લીધેલા નથી. આ એક્સ્ટ્રા એડિશનલ ઇન્ફોર્મેશન છે જેથી તમને હેલ્પફુલ થાય એક્ઝામની અંદર, જનરલ નોલેજના ક્વેશ્ચન્સની અંદર. ઓકે, લેટ્સ સ્ટાર્ટ. નેક્સ્ટ ક્વેશ્ચન. નીચેનામાંથી કઈ નદી દક્ષિણ ગુજરાતની નદી નથી?
બરાબર. નીચેનામાંથી કઈ નદી દક્ષિણ ગુજરાતની નદી નથી? ઉબેણ, પાર, કોલક, પૂર્ણા. તો આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનું છે, જેથી કરીને ખ્યાલ આવે કે તમને ખ્યાલ છે કે કેમ. થર્ડ ક્વેશ્ચન કે નીચેનામાંથી કયું શહેર નર્મદા નદીના કિનારે નથી? ભરૂચ, જબલપુર, બરવાની, દાહોદ. બરાબર. તો 3 શહેરો નર્મદા નદીના કાંઠે આવેલા છે. બરાબર. જ્યારે દાહોદ છે એ નથી. દાહોદ ગુજરાતનું શહેર છે. નીચેનામાંથી અંબિકા નદીનું ઉદ્ગમ સ્થાન ક્યું છે? સાપુતારાની ટેકરીઓ, ડાંગ જિલ્લો. સાપુતારાની ટેકરીઓ, નાસિક જિલ્લો. પારનેરાની ટેકરીઓ, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ સાપુતારાની ટેકરીઓ છે. નાસિક જિલ્લાની અંદરથી અંબિકા નદીનું ઉદ્ગમ સ્થાન છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ગુજરાતના કયા જિલ્લાઓમાંથી અંબિકા નદી પસાર થાય છે? સુરત, ડાંગ અને નવસારી, અમદાવાદ. તો રાઈટ આન્સર ઇઝ ડાંગ અને અમદાવાદમાંથી અંબિકા નદી પસાર થાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન કે નીચેનામાંથી તાપી નદીના કિનારે કયું ગામ શહેર આવેલું નથી? કે તાપી નદી જ્યાંથી નીકળે છે એમાંથી તો એના ગામ કે શહેર કયું છે નીચેનામાંથી જે આવેલું નથી? તો સુરત તો આવેલું છે, માંડવી તો કે આવેલું છે, ઉકાઈ તો કે આવેલું છે. ત્રણેય આવેલા છે. તો રાઈટ આન્સર ઇઝ ઉપરમાંથી કોઈ નહીં. 3 આવેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નવસારી શહેર ક્યાં નદીના કિનારા પર વસેલું છે? ઔરંગા, પૂર્ણા, તાપી, કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ પૂર્ણા. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ નદી સહ્યાદ્રી પર્વતમાળામાં પીપલનેર નજીકથી નીકળે છે અને નવસારી પાસે અરબ સાગરને મળે છે? તાપી, ઔરંગા, પૂર્ણા, કોલક. રાઈટ આન્સર ઇઝ પૂર્ણા છે. પીપલનેરમાંથી નીકળે છે, નવસારી પાસે અરબ સાગરને મળી જાય છે. પાર નદી નીચેનામાંથી ક્યાં સ્થળે નીકળે છે? કચ્છના અખાતમાં, ભૈરવી ગામ, ધરમપુર કે કોઈ નહીં. તો ભૈરવી ગામથી નીકળે છે પાર નદી. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયું સ્થળ પાર નદીના કિનારે આવેલું છે? ભાટગામ, અતુલ ગામ, નવસારી, બાણગંગા. રાઈટ આન્સર ઇઝ અતુલ ગામ છે એ પાર નદીના કિનારે આવેલું છે અને એ વલસાડમાં આવેલું છે. બરાબર. તાન અને માન આ બંને નદીઓ કઈ જગ્યાએ મળે છે? વલસાડ, ધરમપુર, ચીખલી, કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ ધરમપુરની અંદર મળે છે તાન અને માન બંને નદીઓ. તાન અને માન નદીઓ ધરમપુર મુકામે મળે છે ત્યાંથી તે કયા નામે ઓળખાય છે? પૂર્ણા, ઔરંગા, તાન, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ ત્યારથી તે ઔરંગા નામે ઓળખાય છે. બરાબર. ઔરંગા નદીના કિનારે નીચેનામાંથી કયું શહેર આવેલું છે? નવસારી તો કે નથી આવેલું, સુરત તો કે નથી આવેલું, વલસાડ. યસ, રાઈટ આન્સર ઇઝ વલસાડ આવેલું છે ઔરંગા નદીના કિનારે. ધરમપુરની ટેકરીઓમાંથી નીચેનામાંથી કઈ નદી નીકળે છે? ઔરંગા, પાર, કોલક, દમણગંગા. ધરમપુરની ટેકરીઓમાંથી ઔરંગા નીકળે છે. દમણગંગા નદી નીચેનામાંથી ક્યાંથી નીકળે છે? આંબેરી ગામ, નાસિક જિલ્લો, ધરમપુરની ટેકરીઓમાંથી, ભૈરવી ગામ, ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ આંબેરી ગામ, નાસિક જિલ્લામાંથી દમણગંગા નદી નીકળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કયા શહેરને પીવાનું પાણી દમણગંગામાંથી પૂરું પાડવામાં આવે છે? વલસાડ, વાપી, અમરેલી, નવસારી. તો વાપી તાલુકાને જે વાપી છે શહેર એને પૂરું પાડવાનું આવે છે પીવાનું પાણી દમણગંગા નદીમાંથી. નેક્સ્ટ ક્વેશ્ચન, વાપી, દાદરા અને સેલવાસ વગેરે શહેરો દમણગંગા નદીના ઉત્તર કાંઠે વસેલા છે. નીચેનામાંથી કયું શહેર છે જે દમણગંગા નદીના બંને કાંઠે વસેલું છે? તો ધરમપુર, દેહપુરા, દમણ કે ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ દમણ. દમણના બંને કાંઠે દમણગંગા નદી આવેલી, બંને કાંઠે વસેલું છે દમણગંગાની નદીના કિનારે. નર્મદા નદીનું નામ નીચેનામાંથી કયું છે? રેવા, મૈકલકન્યા, અમરજા, ઉપરના તમામ. બરાબર. રાઈટ આન્સર ઇઝ ઉપરના તમામ નામ છે નર્મદા નદીના છે કે રેવા છે, મૈકલકન્યા છે, અમરજા છે. 3 નામ એમના જ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, ઉત્તર ભારત અને દક્ષિણ ભારતની મોટા ભાગની નદીઓ પૂર્વ તરફ વહે છે, જેમાં 2 ભગીની નદીઓ અપવાદરૂપ છે તેના નામ જણાવો. મીન્સ કે અપવાદરૂપ એટલે પશ્ચિમ બાજુ વહે છે. તો એ 2 નદીઓ ગંગા, યમુના, તાપી, નર્મદા, કાવેરી, કૃષ્ણા. ઉપરમાંથી કોઈ નહીં. તો તાપી અને નર્મદા છે એ પશ્ચિમ દિશાની અંદર વહે છે. ભારતની
મોટાભાગની નદીઓ પૂર્વ તરફ વહે છે. નર્મદા નદી ગુજરાતમાં ક્યાંથી પ્રવેશે છે? હરણફાળ, હાફેશ્વર, શ્રી રાધે કે ઉપરમાંથી કોઈ નહીં. આ ક્વેશ્ચનનો આન્સર તમારે કમેન્ટ બોક્સની અંદર જણાવવાનો છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નર્મદા નદી ક્યાં સમુદ્રને મળે છે? અરબી, હિન્દ મહાસાગર, બંગાળની ખાડી, કચ્છના અખાત. રાઈટ આન્સર ઇઝ અરબી સમુદ્રને મળે છે નર્મદા નદી. કે દેશની સૌથી પવિત્ર નદીઓ પૈકી એક નર્મદા નદી છે. હિન્દુ ધર્મ પ્રમાણે નર્મદા નદી 7 કલ્પોથી વહે છે. ચાલુક્ય રાજા પુલકેશીએ નર્મદાના કાંઠે સમ્રાટ હર્ષવર્ધનને હરાવ્યો હતો. નર્મદા નદીના પાણીના ઘર્ષણથી તૈયાર થયેલા પથ્થરોને શું કહેવામાં આવે છે? બનાસ કહેવાય છે, જે શિવલિંગ તરીકે પૂજાય છે. નર્મદા નદીના કાંઠે આદિ શંકરાચાર્ય તેમના ગુરુ ભગવતપદને મળ્યા અને તેનાથી તેમણે દીક્ષા ગ્રહણ કરી હતી. બરાબર, આ એડિશનલ ઇન્ફોર્મેશન આપણે અહીંયા નર્મદા નદી વિશે જોઈ છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નર્મદા નદીનું ઉદ્ગમ સ્થાન નીચેનામાંથી ક્યું છે? અમરકંટકની ટેકરીઓ, બેતુલની ટેકરીઓ, ધરમપુરની ટેકરીઓ, ઉપરમાંથી કોઈ નહીં. તો રાઈટ આન્સર ઇઝ અમરકંટક છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નર્મદા નદીનું વહાવ કઈ દિશા તરફ છે? પશ્ચિમ, પૂર્વ, ઉત્તર, દક્ષિણ. રાઈટ આન્સર ઇઝ પશ્ચિમ તરફ છે. ઓરસંગ નદી ક્યાંથી નર્મદામાં ભળી જાય છે? દાહોદ, ચાણોદ, રાજપીપળા, ભરૂચ. રાઈટ આન્સર ઇઝ ચાણોદથી ભળી જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, તાપી નદીને નીચેનામાંથી ક્યાં નામે ઓળખાય છે? મૈકલ કન્યા, સૂર્યપુત્રી, આત્મજા, ઉપરમાંથી કોઈ નહીં. તો રાઈટ આન્સર ઇઝ સૂર્યપુત્રી તરીકે ઓળખાય છે. તાપી નદીનું ઉદ્ગમ સ્થાન નીચેનામાંથી ક્યું છે? અમરકંટક, મધ્યપ્રદેશ. બેતુલ ટેકરીઓ, મધ્યપ્રદેશ. આમરી ડુંગર, મહારાષ્ટ્ર. ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ બેતુલની ટેકરીઓ, મધ્યપ્રદેશ. નીચેનામાંથી ક્યાં દેશની એક નદીનું નામ તાપી નદી પરથી છે? અમેરિકા, થાઈલેન્ડ, વિયેતનામ, નેપાળ. રાઈટ આન્સર ઇઝ થાઈલેન્ડ. થાઈલેન્ડમાં પણ તાપી નદી છે. જોઈએ એક એવી માન્યતા છે કે 1915માં બૌદ્ધ ધર્મનો પ્રવાસી થાઈલેન્ડમાંથી ભારત આવ્યો હતો અને પ્રવાસ દરમિયાન તેણે તાપી નદીનું મહત્ત્વ પુરાણકાલીન હોવાનું સમજાયું. આથી તે તાપી નદીનું જળ પોતાની સાથે થાઈલેન્ડ લઈ ગયા અને ત્યાં નદીના પાણીમાંનું વિસર્જિત કરી અને તે નદીનું નામ તાપી રાખવામાં આવ્યું હતું. આ રીતે થાઈલેન્ડમાં પણ જે તાપી નદી છે એનું નામ ગુજરાતની જે તાપી નદી છે એના આધારે જ, ભારતમાં જે તાપી નદી છે એના આધારે જ પડેલું છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પૂર્ણા નદી ક્યાંથી નીકળે છે? પાયખંડ, બેતુલ, પીપલનેરની ટેકરીઓ, કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ પીપલનેરની ટેકરીઓમાંથી નીકળે છે. ઔરંગા નદી ક્યાં સમુદ્રને મળે છે? અરબ સાગર, કચ્છના અખાતને, બંગાળની ખાડીને, હિન્દ મહાસાગરને. બરાબર, રાઈટ આન્સર ઇઝ ઔરંગા નદી ક્યાં મળે છે? અરબ સાગરને મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પાર નદી ક્યાંથી નીકળે છે? પાયખડ, મહારાષ્ટ્ર. નાસિક, બેતુલ, મધ્યપ્રદેશ. ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ પાયખડ મહારાષ્ટ્રમાંથી નીકળે છે. બરાબર, તો આ વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયો સાથે. નીચેનામાંથી કઈ નદી ઉત્તર ગુજરાતની નથી? બનાસ, રૂપેણ, સરસ્વતી, ભાદર. તો બનાસ, રૂપેણ અને સરસ્વતી ત્રણેય ઉત્તરની નદીઓ છે, જ્યારે ભાદર છે એ સૌરાષ્ટ્રની નદી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી ઉત્તર ગુજરાતની સૌથી મોટી નદી કઈ છે? બનાસ, રૂપેણ, સીપુ, સોરવણ. તો આ ચારેયમાંથી મોટી છે બનાસ નદી. નેક્સ્ટ ક્વેશ્ચન, બનાસ નદી ક્યાંથી નીકળે છે? સિરોહી, રાજસ્થાન, જબલપુર, બરવાની, દાહોદ. રાઈટ આન્સર ઇઝ સિરોહી, રાજસ્થાન. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ નદી કુંવારિકા નદી નથી? બનાસ નદી, સરસ્વતી નદી, મેશ્વો નદી. ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ મેશ્વો નથી. બંને નદીઓ કુંવારિકા નદી છે. તો કુંવારિકા નદી કોને કહેવાય એ જોઈએ. તો જે નદીઓ સમુદ્રને મળતી નથી તે નદીઓને કુંવારિકા નદી તરીકે ઓળખાય છે. કચ્છની મોટા ભાગની નદીઓ કુંવારિકા નદી છે. બનાસ, રૂપેણ અને સરસ્વતી તેમાં મુખ્ય છે. બરાબર. નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કઈ નદી બનાસ નદીને મળે છે? મેશ્વો, સીપુ, સાબરમતી. ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ સીપુ છે
બનાસ નદીને મળી છે. બત્રિયા, સુક્રી, સોરવણ, સુકેત, બાલારામ અને ખારી આ નદીઓ ક્યાં વિસ્તારની નદીઓ છે? દક્ષિણ ગુજરાત, મધ્ય અને ઉત્તર ગુજરાત, સૌરાષ્ટ્ર. ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ ઉત્તર અને મધ્ય ગુજરાતની નદીઓ છે. નેક્સ્ટ, બત્રિયા, સુક્રી, સોરવણ, સુકેત, બાલારામ અને ખારી આ નદીઓ કઈ નદીને મળે છે? સાબરમતી, બનાસ, તાપી, કોઈ નહીં. તો રાઈટ આન્સર ઇઝ બનાસ નદીને ડાબી બાજુથી મળે છે, જ્યારે સીપુ છે એ જમણી. સીપુ એકલી નદી છે, જમણી બાજુથી અમને મળે છે. નેક્સ્ટ ક્વેશ્ચન, રૂપેણ નદી ક્યાંથી નીકળે છે? સિરોહી, તારંગા હિલ્સ, રાજસ્થાન. ઉપરમાંથી કોઈ નહીં. તો રાઈટ આન્સર ઇઝ ત્યાંથી તારંગા હિલ્સમાંથી નીકળે છે. નેક્સ્ટ, રૂપેણ નદી ક્યાં ભળી જાય છે? કચ્છના અખાતમાં, કચ્છના રણમાં, ખંભાતના અખાતમાં, કોઈ નહીં. તો રાઈટ આન્સર ઇઝ કચ્છના રણની અંદર ભળી જાય છે. નેક્સ્ટ ક્વેશ્ચન, પુષ્પાવતી નદીના કિનારે કયું શહેર આવેલું છે? ભાટગામ, મોઢેરા, નવસારી, બાણગંગા. તો પુષ્પાવતી નદીના કિનારે છે મોઢેરા આવેલું છે. પુષ્પાવતી નદી કઈ નદીની ઉપનદી છે? બનાસ, રૂપેણ, સરસ્વતી, કોઈ નહીં. તો રાઈટ આન્સર ઇઝ રૂપેણ નદીની એ ઉપનદી છે. નેક્સ્ટ ક્વેશ્ચન, સરસ્વતી નદી ક્યાંથી નીકળે છે? તારંગા હિલ, દાતાની ટેકરીઓમાંથી, સિરોહી. ઉપરમાંથી કોઈ નહીં. તો રાઈટ આન્સર ઇઝ દાતાની ટેકરીઓમાંથી, જે આબુ પાસેની દાતાની ટેકરીઓ આવેલી છે એમાંથી નીકળે છે. સરસ્વતી નદીના કિનારે કયું શહેર આવેલું છે? નવસારી, સુરત, સિદ્ધપુર, કોઈ નહીં. તો સિદ્ધપુર છે એ સરસ્વતી નદીના કિનારે આવેલું છે. નીચેનામાંથી કઈ નદીના પાણીને સરસ્વતી નદીમાં નાખવાની યોજના હતી? સાબરમતી, પાર, કોલક, દમણગંગા. રાઈટ આન્સર ઇઝ સાબરમતી નદીને પાણી એ સરસ્વતી નદીમાં નાખવાની યોજના હતી. નીચેનામાંથી કઈ નદી ગુપ્ત રીતે વહેતી હોવાથી આંતરવાહિની તરીકે ઓળખાય છે? સરસ્વતી, બનાસ, સાબરમતી. ઉપરમાંથી કોઈ નહીં. તો રાઈટ આન્સર છે સરસ્વતી નદી છે ગુપ્ત તરીકે પણ ઓળખાય છે, ગુપ્ત રીતે વહેતી હોવાથી. જે એનો વેદોમાં પણ એને ગુપ્ત નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. સરસ્વતી નદી વિશે જોઈ લઈએ તો સરસ્વતી નદીનો ઉલ્લેખ ઋગ્વેદ, સામવેદ અને અથર્વવેદમાં મળે છે. હાલમાં સરસ્વતી નદી હિમાલય પાસે બદ્રીનાથમાં, ગૌમુખ પાસે નીકળી પ્રયાગરાજમાં ત્રિવેણી સંગમ સુધી આવીને જમીનમાં લુપ્ત થઈ જાય છે, જે ફરીથી આબુ પર્વત પાસે પ્રગટ થાય છે અને ગુજરાતમાં પસાર થઈ કચ્છના રણમાં ફરીથી એ લુપ્ત થઈ જાય છે. આથી એને નીચે વહેતી અથવા તો જમીનમાં વહેતી અથવા તો ગુપ્ત રીતે વહેતી નદી તરીકે પણ ઓળખવામાં આવે છે. નીચેનામાંથી કઈ નદી કચ્છની નદી નથી? લુણી, પાર, સુવી, પૂરી નદી. તો પાર નદી છે એ કચ્છની નદી નથી. નેક્સ્ટ, કચ્છમાંથી જ નીકળતી અને કચ્છમાં સમાઈ જતી નદીઓમાંથી નીચેનામાંથી કઈ નદી નથી? ભરૂડ તો કે છે, નરા તો કે છે, ખારી તો કે છે, લુણી. તો લુણી કચ્છમાંથી નથી નીકળતી. નેક્સ્ટ ક્વેશ્ચન, કચ્છ વિસ્તારમાં લગભગ કેટલી નદીઓ આવેલી છે? 12, 34, 97 કે 56? રાઈટ આન્સર ઇઝ 97. લગભગ 97 જેટલી નદીઓ કચ્છમાં જ નીકળે છે. નાગમતી, નૈયારા, માલણ, રૂકમાવતી, કનકાવતી, કાળી, ધરુડ, સાંકર, ખારી આ નદીઓ ક્યાં વિસ્તારની છે? દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્ર, કચ્છ. ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ કચ્છનીઓ નદીઓ છે. કચ્છની નદીઓની લંબાઈ કેટલા કિમીથી વધારે નથી? 80, 110, 105. ઉપરમાંથી કોઈ નહીં. રાઈટ આન્સર ઇઝ 80 કિમીથી વધુ નથી. બરાબર. તો આ વિડીયોમાં આટલું જ. મળીશું નવા વિડીયો સાથે.